સરકાર જ્યોતિ ગ્રામ યોજનાની વાત કરે છે તો અમારા ગામમાં 3 મહિનાથી બિલકુલ લાઇટ જ નથી અને એમાં ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે। એમાં બાળકો આવે પણ ગરમીના કારણે અમુક સમયે ઉઠીને પણ જતા રહે છે અને આ વરસાદના દિવસે ખરેખર લાઇટની જરૂર હોય તો સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે આ ટીસી અમને ચાલુ કરી આપે। મારું ગામનું નામ ખેંદા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। બીજી વાત છે કે અહીંયા તમારે વોટર વર્ક્સના બોર બંધ છે, લાઇટ નથી, તો શું સમસ્યા પીવાના પાણીની? પીવાના પાણીની અત્યારે હાલમાં લાઇટ નથી તો પછી પીવાનું પાણી ક્યાંથી નીકળે? એટલે હવે નદીએ જઈને પાણી લાવે છે। અત્યારે ચોમાસામાં જીવજંતુઓ નીકળતા હોય, રાત્રે સાપ નીકળતા હોય, તો લાઇટ નથી તો નાના બાળકોને ભય કરો? સૌથી મોટો એ પ્રશ્ન છે કે અત્યારે જીવજંતુઓ વરસાદને કારણે નીકળતા હોય, સાપલિયા ને આમ તેમ, તો સૌથી મોટો ખતરો એ છે। લાઇટ હોય તો પછી કંઈક દેખીને પછી બહાર નીકળે ને, એટલે બહુ મોટો ખતરો છે અત્યારે વરસાદના દિવસે। સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે, શું કહેશો? સરકાર વિકસિત ગુજરાતની વાત કરે પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતની અંદર આ ગામ ખરેખર વિકસિતની અંદર છે કે પછી નથી। અહીંયા આવે તો ખબર પડે કેટલી તકલીફ ભોગવી રહી છે આ પબ્લિક। મારું નામ સોકરિયાભાઈ બાસીભાઈ ડુંગરાબીલ। અમારા ગામમાં 3 મહિનાથી લાઇટ નથી। આંગણવાડીમાં છોરા આવે તે આ ગરમી બસ એમ કરીને નાહીને જાય છે, એટલે અમારા દીપીને લાઇટની જ અમારું જરૂર છે। હા બેન, શું સમસ્યા છે તમારા ગામની ને ક્યાં રજૂઆત કરી છે અને બાળકોને શું તકલીફ? મેં MGVCL નસવાડીમાં અરજી કરેલી છે અને 2 મહિનાથી લાઇટ નથી અહીંયા ખેંદા સ્કૂલમાં બી નથી ને ગામમાં પણ નથી એમ। બાળકોને શું તકલીફ પડે? બાળકોને તો વાતાવરણ ચોમાસાના લીધે વર્ગમાં એમ કહો અવકાશ નથી મળતો, એટલે લાઇટ ને એવું હોય તો સારું રહે। બાળકો ગરમીમાં અત્યારે શેકાઈ રહ્યા છે, 2 પંખા તો લાગેલા છે પણ લાઇટ નથી, શું તકલીફ શું બાળકોને? બાળકોને તો પંખા ને હોય તો સારું રહે ને। શિક્ષણમાં તકલીફ પડે? શિક્ષણ કાર્યમાં શું તકલીફ પડે? શિક્ષણ કાર્યમાં તો હું તે